ક્રિકેટર હાર્દિક પાંડ્યાએ ચેમ્પિયન્સ ટ્રોફી સાથેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જ્યાં તેને માત્ર 6 મિનિટમાં 10 લાખ લાઇક્સ મળી છે. ભારતમાં લાઇક્સનો આ નવો રેકોર્ડ નોંધાયો છે. હરિયાણાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને બમ્પર જીત મળી છે. વિધાનસભાની ચૂંટણી બાદ આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે કસોટી સમાન હતી. ઉત્તર પ્રદેશના સંભલમાં હોળીના અવસર પર સરઘસના રૂટ પર આવતી તમામ 10 મસ્જિદોને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવશે. આ મસ્જિદોમાં શાહી જામા મસ્જિદ પણ સામેલ છે. દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે એકવાર તેમણે ગૃહમંત્રી અમિત શાહને મળવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે આ પાછળનું કારણ સમજાવ્યું અને એમ પણ કહ્યું કે આ કરવા માટે તેમની હિંમતની કદર કરવી જોઈએ. આંગણવાડી કાર્યકરોના પુત્રે લખેલા ગીતને આઈફામાં એવોર્ડ મળવાથી મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી જગદીશ દેવદાએ પ્રશાંતને અભિનંદન આપ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના અંત પછી આઈસીસી દ્વારા નવનીતમ ઓડીઆઈ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રવિન્દ્ર જાડેજા પણ લાંબા સમય પછી આ ટોપ 10 બોલરોમાં જોડાયો છે. ગાયક સોનુ નિગમને શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગર કેટેગરીમાં નોમિનેશન પણ મળ્યું ન હતું. હવે ગાયક સોનુ નિગમે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ પર મોટો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાક કરતાં વધુ સમયથી ટ્રેન હાઈજેકની કટોકટી છે. જે સમયે ટ્રેન પર હુમલો થયો હતો તેને હાઈજેક કરવામાં આવી હતી તેનો વિડીયો આવી ગયો છે. બાવીસ વર્ષ પછી સાઉથના દિગ્ગજ અભિનેતા મોહન બાબુ પર સૌંદર્યાની હત્યા કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અભિનેતા વિરુદ્ધ હત્યાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. ઋષભ પંતની બહેનના લગ્ન સમારંભમાં વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં ધોની અને રૈના તેમના ડાન્સ મૂવ્સ બતાવતા જોવા મળી રહ્યા છે.